કચ્છની અસ્મિતાનું અડીખમ પ્રહરી, પત્રથી વિશેષ મિત્ર. કચ્છ મિત્રના 77 વર્ષનું થયું છે અને આજે આપણી સાથે છે માનનીય તંત્રી શ્રી દીપકભાઈ માકડ સાહેબ. સર, ખૂબ ખૂબ શુભેચ્છા આપને. 77 અને મહિનો પણ 7મો છે, એટલે ખૂબ જ સમન્વય છે કચ્છ મિત્ર અને કચ્છ. સર, આપના શુભેચ્છા. કચ્છ મિત્રનો જન્મદિવસ એટલે આખા કચ્છનો ઉત્સવ હોય એવું અમે અનુભવીએ છીએ, કારણ કે કચ્છ મિત્ર જે રીતે કામ કરે છે, કચ્છ મિત્ર એક અખબાર નથી, કચ્છનો અવાજ છે, કચ્છનો ધબકાર છે. અને આ વિશેષતા અમને વાચકોએ આપી છે, વાચકોનો અઢળક પ્રેમ મળ્યો છે. કાલથી જ કચ્છમાં અલગ અલગ જગ્યાએ પોતાની રીતે સ્વયંભૂ એની ઉજવણી શરૂ થઈ ગઈ હતી. અને ટેલિફોન કે સોશિયલ મીડિયામાં તો બધા શુભેચ્છાનો વરસાદ થાય, પણ આજ સવારથી અમે ઓફિસ આવ્યા પછી ઘરે નથી ગયા છે, કારણ કે એટલો પ્રવાહ કચ્છના ગામે ગામથી, દરેક તાલુકા મથકેથી વેપારીઓ હોય, ડૉક્ટરો હોય, શિક્ષકો હોય, આમ આદમી હોય, કોઈ પણ વ્યક્તિઓ હોય, કચ્છ મિત્રના વાચકો હોય, અને અસ્ખલિત પ્રવાહ અહીંયા ચાલુ રહ્યો છે. અત્યાર સુધી પણ પ્રવાહ ચાલુ રહ્યો. આ રીતે અમારો આખો દિવસ વીત્યો છે. અને કચ્છના ગામે ગામ, અમારા તાલુકા મથકે જ્યાં જ્યાં કચ્છ મિત્રનો અવાજ બનીને અમારા પ્રતિનિધિઓ કામ કરે છે, એ દરેક જગ્યાએ મહાજન આવ્યું હોય, મોટા પ્રોગ્રામ થયા, ભાષણો થયા. એટલે કચ્છ મિત્ર જેમ કચ્છનો અવાજ છે, એમ કચ્છ મિત્રનો જન્મદિવસ કચ્છનો એક લોક ઉત્સવ બનીને ઉભર્યો છે. બહુ સરસ. એનો અમને આનંદ છે અને એવો વિશ્વાસ છે કે વાચકો આ જ જાતનો સપોર્ટ અમને આપતા રહેશે. આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અગેન સર. અને આપે મુલાકાત આપી મને એ બદલ આપનો સર ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. થેન્ક યુ.